હેલો, ગુડ મોર્નિંગ મારા બધા જ ભાઈઓને જે બી મારો વ્લોગ જોવા આવે છે. અને સોરી કે કાલે આપણે વ્લોગ નથી બનાવી શક્યા. કેમ નથી બનાવી શક્યા? કેમ કે કાલે નાઇટ ડ્યુટી હતી. ટાઈમ તો 9:30થી સવારે 7 વાગ્યા સુધીનો, પણ અચાનક જ એ લોકોએ 5:30નું નક્કી કર્યું કરું. મેં ફિક્સ કર્યું હતું કે આગલી નાઇટમાં અમે મતલબ સવારે ઉઠીને ગયા હતા એક્ઝામ માટે. તમને બી ખબર છે મહેસાણા, તો એમાં મતલબ ટાઈમ એવો શરીર થાકી ગયું હતું ને આરામ કરતા હતા. તો આરામ કરીને મોડા ઉઠ્યા. એનો મતલબ એવો જ થયો કે ભાઈ આપણે આરામથી જઈશું. આમ બી 9:30નો ટાઈમ ને એટલે 3 સાડા 3 ઉઠ્યા. ફિક્સ નહોતું, એ આપણે એક જ હતું કે 9:30 જવાનું, તો 5:30 વિડીયો બનાવી દેવું આપણે આરામથી. પણ જવાનું થઈ ગયું 5:30. અચાનક મેસેજ આવ્યો સરને કે 5:30 બધા લોકો આવી જાઓ. તો પછી આપણે 5:30 જ જવાનું થઈ ગયું. તો કશું વાંધો નહીં, આપણે જવાનું થઈ ગયું તો થઈ ગયું, આપણે પહોંચી ગયા. અને એમાં બ્લોગ બનાવવાનું ભૂલી ગયા. કોઈ વાત નહીં ભાઈ. તો કાલના બ્લોગ પરથી હું આજ એક બ્લોગ બનાવીશ અને પ્લસ આઉટ હાઉસનો બી એક બ્લોગ બનાવીશ. આઉટ હાઉસના બ્લોગના અંદર બી અલગ અલગ એવું કહીશ, જણાવીશ કે હું કઈ જગ્યાએ ઊભો રહું છું. તો આપણે વાત થઈ હતી પહેલાં બી કે ભાઈ અમારું રિલેશનશિપની શરૂઆત ક્યાં થઈ હતી, રિલેશનશિપમાં અમે કેટલા સુધી પહોંચ્યા હતા, કેટલા સુધી નહોતા પહોંચ્યા. તો આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે આપણે રિલેશનશિપની શરૂઆતમાં આપણે પહોંચ્યા હતા ભાઈ બંને ક્યારે મળ્યા હતા તો અમે બંને મળ્યા હતા પાટણના અંદર. પાટણ મારું એવું રૂડું રળિયામણું શહેર છે. કેમકે જે પહેચાન મને મારા ગામે નથી આપી, એ પહેચાન મને મારા પાટણને આપી છે. બરાબર, પાટણમાં વધુ નહીં તો 40-45% લોકો તો એવું છે કે મને ઓળખે જ છે. એ લોકો જ્યારે હું હજુ ફેસ રિવીલ નથી કર્યો, પણ ફેસ રિવીલ કરીશ અને એમની પાસે વિડીયો જશે તો કન્ફર્મ એ લોકોના મને ફોન આવે છે, ભાઈ ના વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. ભાઈ કોઈ વાત નહીં, વ્લોગ બનાવીએ છીએ. કેમ કે ભાઈ એવું જરૂરી લખ્યું નથી કે આ ના કરવું, બધું કરવું પડે. જિંદગી તમે જીવો છો તો ભાઈ બધું કરવું પડે. જિંદગીમાં એવું જરૂરી નથી કે તમે નક્કી કર્યું એ જ થાય. જિંદગીનું કોઈ ફિક્સ નહીં ભાઈ. તમે નક્કી ના કર્યું એ બી થઈને ઊભું રહે. રાઈટ ના વાત ને? કોઈ ખોટું કહેતો તો મને કોમેન્ટ કરજો. જિંદગીમાં તમે ફિક્સ કર્યું કે અમારે ચોટીલા જવાનું છે, અમારે અહીંયા અમદાવાદ જવાનું છે, પણ એક એવું છે ખબર છે કે થઈ ગયું તો થઈ ગયું જવાનું. બાકી જ્યાં સુધી કોઈ સમયનો બદલાતો ભાઈ નક્કી ના હોય. ખાલી એક એવો સમય હોય છે કે જેનું ફિક્સ હોય છે. એમાં બી તમારા પાસે કટોકટીનો સમય આવે તો તમે એમાં બી ના જઈ શકો. કયો સમય? પરીક્ષાનો સમય. પરીક્ષાનો સમય કોઈ ના ટાળી શકે. પરીક્ષાનો સમય સૌને જવું પડે, બધાને જવું પડે. કેમ કે ભાઈ આટલી મહેનત કરતા હોય લોકો, પરીક્ષાની તૈયારી કરતા હોય, એની ટાઈમ પરીક્ષાનું પેપર આવે ને તારીખે તમે ના છો તો ભાઈ ત્યારે મહેનત કોઈ કામની નહીં ભાઈ. ફોર્મ ભરાયું, ઓનલાઈન ફોર્મ ભરાયું, એના પૈસા આપણે પે કર્યા, કોઈ કામના નહીં ને. એટલા માટે કહું છું કે જવું પડે. તો મારી રિલેશનશિપની શરૂઆત થઈ હતી પાટણથી. બરાબર, હું અને એ બંને પાટણ સિટીના જ. અમે કોર્ટ મેરેજ કર્યા, એ બી પાટણમાં જ કર્યા. મારા કોર્ટ મેરેજમાં ભાઈ મને બહુ અઘરું હતું યાર. મેં કોર્ટ મેરેજ પાટણનું જ કર્યું, પણ આ કેવી જગ્યા હતી ખબર છે કે એના ઘરે જઈને જ એના ઘરવાળો આગળ જ, મતલબ એના જે રિલેટિવ્સ આગળ જ મારે એની સાથે કોર્ટ મેરેજ કરો, એ રીતની મારી સિચ્યુએશન હતી. પણ કોઈ નહીં, આપણે કરી લીધું. મનમાં એક અંદરથી હતું કે ના આપણે કરીશું તો કરીશું જ, અને કરી લીધા કોર્ટ મેરેજ. કઈ રીતે કર્યા, કઈ રીતે નહીં કરે, એ બધું હું જણાવીશ, પણ અત્યારે નહીં જણાવી શકું. કેમ કે મારે હજુ સબસ્ક્રાઈબર જોઈએ છે અને મેક શ્યોર કે મેં ગુજરાતીમાં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો મારા એવા ભાઈબંધો, મારા એવા મતલબ કલીગ્સ, જે લોકો મને અવાજથી ઓળખી જાય એ તો સબસ્ક્રાઈબ કરશે. પ્લસ બીજા લોકો બી, એમને બી કહું છું કે ભાઈ સપોર્ટ આપજો ભાઈ, તમારો જેવો છું ભાઈ. બરાબર ને? તો ભાઈ આપને આજનો વ્લોગ તો અહીંયા જ રાખીશું, આગળ વધારે કંઈ કહીશું નહીં. આજ બી નાઇટ ડ્યુટી છે. સાંજે આઈ થિંક હું કાલનો એક વ્લોગ નહોતો બનાવ્યો, તો સાંજે એક વ્લોગ અપલોડ કરીશ. તો મળીએ આપણે નવા વ્લોગમાં. ચલો આવજો, અલવિદા મારા ભાઈઓ, બાય.